ગામડું ગામ 8 માણસનું કુટુંબ ગરીબાઈ ફરતે આટો લઈ ગયેલી ને માથે જતા ઘરના મોભી પિતાનું અવસાન થયું. એવા પટેલ પરિવારમાંથી એક મલ્ટીટાસ્કિંગ માનવી જન્મે ને ગુજરાતી ફિલ્મનો સલીમ જાવેદ બની જાય તો એને સંજોગ કે નસીબ નહીં પણ ધૂળ ધોયા થઈને કંઈક કરી બતાવ્યું હશે એવું માનજો. વાત તળાજા તાલુકાના ખોબાજેવડા ગામ હબુપળની છે, જ્યાં 4 ચોપડી ભણેલા જસવંત ગાંગાણી નામના ચીથરે બાંધ્યા રતને માનિયામાં ન આવે એવી સફળતા મેળવી છે. પણ બાહુબલી અને પુષ્પા વાહે ઘેલા થયેલા આપણા ગુજરાતીઓએ એની લેવી જોઈએ એટલી નોંધ લીધી નથી. 6 ભાઈ ભાંડુમાં જસવંતભાઈ સૌથી મોટા. તેઓ 10 વર્ષના હતા ત્યારે પિતાની છત્રછાયા ગુમાવી. આથી કુટુંબની જવાબદારી તેમના ઉપર આવી પડી. 4થા ધોરણમાં ભણતા જસવંતભાઈને નિશાળનું પગથિયું મૂકી દેવું પડ્યું અને ભેંસો ચરાવવાનો વારો આવ્યો. સીમ ખેતરે ભેંસો ચરાવતા જાય, નાના મોટા જોડકણા જોડતા જાય અને ગીતો લલકારતા જાય. તેમના પરિવારમાંથી દૂર દૂર સુધી પણ કોઈ સાહિત્યકાર ન હતા, છતાં જસવંતભાઈ કવિ, લેખક અને સાહિત્ય ક્ષેત્રે આગળ વધ્યા અને ખૂબ મોટું નામ કમાયા. જસવંતભાઈની વાત આગળ માંડું એ પહેલાં તમારી યાદશક્તિને બદામની એક ઘૂંટી પાઈ દઉં, એટલે ખબર પડે કે આપણે એક્ઝેક્ટલી કોની વાત કરીએ છીએ. જેણે 1.5 કરોડના ખર્ચે બનેલી મૈયરમાં મરડું નથી લાગતું અને પાલવડે બાંધી પ્રીત જેવી 35 ગુજરાતી ફિલ્મો આપી અને બેજુબા ઇશ્ક નામની સંગીતમઢી હિન્દી ફિલ્મનું નિર્માણ કર્યું એ આપણા જસવંત ગાંગાણી. છેલ્લે તેમણે ગુજરાતી ફિલ્મ માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ બનાવી ત્યારે ફરીથી તેઓ લાઇમલાઇટમાં આવ્યા હતા. ગુજરાતી ફિલ્મોમાં લેખક, કવિ, ડિરેક્ટર અને ફિલ્મ પ્રોડ્યુસર જેવી બહુવિધ ભૂમિકામાં રહીને તેમણે ઢોલિવૂડમાં સિક્કો જમાવ્યો હતો. એક સમયે જે લોકો જાજુ ભણેલા ન હોય તેમના માટે કમાણીનો એકમાત્ર શોર્ટકટ હીરા ઘસવાનો હતો. ગારિયાધારની બાજુમાં હીરા ઉદ્યોગનું મિની સુરત ગણાતું પરવડી ગામ આવેલું છે. હીરા ઘસવાના ગુર શીખવા માટે જસવંતભાઈ પરવડી ગામ ચાલ્યા ગયા. હીરા ઘસતા આવડી ગયું એટલે 1 વર્ષ ભાવનગરમાં હીરા ઘસ્યા. જો કે તેમણે આ કામ મજબૂરીમાં સ્વીકાર્યું હતું. અસલમાં એનો માયલો તો સાહિત્યનો. છાપાની પસ્તીમાં વીટેલા ગાંઠિયા કે ભજીયા ખાતા હોય તો એ રદી પેપરમાં શું લખેલું છે વાંચવા બેસી જાય. જસવંતભાઈને બાળપણથી જ પોતાની જાત સાથે વાતો કરવાનો અને કવિતામાં ખોવાઈ જવાનો શોખ હતો. 1975માં જસવંતભાઈએ પરવડીથી સુરતની વાટ પકડી ત્યારે તેમની ઉંમર 13 વર્ષની હતી. 82ની સાલ સુધી જસવંતભાઈએ સુરતમાં હીરા ઘસવાનું કામ કર્યું. સમય જતાં એમના નાના ભાઈ રાજ ગાંગાણી પણ સુરત આવી ગયા. રાજ ગાંગાણી એ વાત બરાબર જાણતા હતા કે તેમના મોટા ભાઈને હીરા ઘસવા કરતાં લખવા વાંચવામાં અને તેમાં જ કેરિયર બનાવવામાં વધારે રુચિ હતી. આથી તેઓ મોટા ભાઈના શોખને પાંગરવા દેવામાં હંમેશા પીઠબળ પૂરું પાડતા રહ્યા. બંને ભાઈઓએ 3 વખત પોતાનું હીરાનું કારખાનું નાખ્યું પણ 3ય વખત ખોટ ગઈ. સારું થયું ખોટ ગઈ, નહીતર ગુજરાતી સિને જગતનો હીરો હીરા ઘસતા જ રહી ગયો હોત. આખરે બંને ભાઈઓએ નક્કી કર્યું કે જસવંતભાઈમાં જે કુદરતી રીતે સાહિત્ય કળા ઉતરી આવી છે એને એરણની કસોટીએ ચડાવવી અને રાજભાઈ હીરા ઘસીને ગુજરાન ચલાવતા રહે. સિને જગત ક્ષેત્રે ચમકવું હોય તો ભાઈ ઓળખાણ નામની મોટી ખાણ હોય તો જ મેળ પડે, પણ આ ગામડિયા લેખક પાસે એવા કોઈ કોન્ટેક્ટ હતા નહીં. આથી જસવંતભાઈએ હાલોલના લકી સ્ટુડિયો અને વડોદરાના લક્ષ્મી સ્ટુડિયોના ધક્કા ખાવાનું ચાલુ કર્યું. મુંબઈની પણ ખૂબ ફિલ્ડિંગ ભરી, એમ સમજીને કે કદાચ કોઈ તેમણે લખેલી વાર્તાની કદર કરતા ફિલ્મ લાઇનના માણસનો ભેટો થઈ જાય. રાજભાઈને હીરા ઘસવાના પૈસા મળે એમાંથી બંને ભાઈઓનું ગુજરાન ચલાવવા ઉપરાંત જસવંતભાઈના ટિકિટ ભાડાના પૈસા પેદા કરવાનું કામ વિકટ જણાતું હતું. છતાં રાજ ગાંગાણીએ ત્યાગ વેઠવાનું ચાલુ રાખ્યું. ઓળખીતા પાળખીતા લોકો મેણા મારવા લાગ્યા કે કોઠીએ ખાવા પૂરતી જાર નથી ને ભાઈના પૈસે આ છોકરો ફિલ્મ લાઇનના રબાડે ચડતો જાય છે. આ બધાની પરવા કર્યા વગર પોતે લખેલી વાર્તાઓ લઈને જસવંતભાઈએ સુરતથી વડોદરાના ચક્કર કાપવામાં કોઈ બાકી ન રાખી. આ સમય દરમિયાન તેમને ઘણા કડવા અનુભવ થયા. હાલોલમાં આવેલો લકી સ્ટુડિયો સવારે 9 વાગે ખુલતો, પરંતુ બસ તો સવારે 4 વાગે હાલોલ પહોંચાડી દેતી. આથી સ્ટુડિયો ખુલવાની રાહમાં ખોખલા ખાતા 2-3 કલાક જસવંતભાઈ બસ સ્ટેન્ડમાં જ બેસી રહેતા અને સ્ટુડિયો ખુલવાની 1 કલાક પહેલા ત્યાં પહોંચી જતા. જસવંતભાઈને જોઈને સ્ટુડિયોના ચોકીદાર ન બોલવાનું બોલતા. તેઓ તેમને કહેતા કે ન જાને કહાં સે ચલે આતે હે ફિલ્મોं में काम करने के लिए ऐसे लोग, પણ જસવંતભાઈ તેમની વાતો સામે આંખ આડા કાન કરી દેતા. વાર્તાની કોપીઓ લઈને જસવંતભાઈ વડોદરાના લક્ષ્મી સ્ટુડિયોમાં જવા લાગ્યા. નિર્માતાઓ વાત સાંભળે, આશ્વાસન આપે પણ કામ ન આપે તો વળી એ જમાનાના એક જાણીતા પ્રોડ્યુસર ડિરેક્ટરે જસવંતભાઈને એમ પણ કહી દીધું કે ફિલ્મી લેખકની કારકિર્દી બનાવવામાં તારા જેવા ઘણા છોકરાઓ ઘસાઈ ઘૂસાઈ ગયા.
તું જે કરતો એ કર ને છાસની દોણી ભર, લેખક બનવાના ધખારા છોડી દે. પણ જસવંતભાઈને મનમાં ઊંડે ઊંડે ધરપત હતી કે અપના બી ટાઈમ આયેગા. આમ ને આમ 15 વર્ષ નીકળી ગયા. અંતે નસીબાડેથી પાંદડું ખસી ગયું અને જસવંતભાઈના ગ્રહો બદલાયા. બન્યું એવું કે જસવંતભાઈ માધાવાડીમાં હીરાની 2 ઘંટી ચલાવતા હતા ત્યારે વડોદરાના મુન્ના ખાન નામના મુસ્લિમ બિરાદર જસવંતભાઈ પાસે આવ્યા. નબળા સમયમાં જસવંતભાઈએ જેમને 2000 ઉછીના આપ્યા હતા એ જ આ મુન્ના ખાન. મુન્ના ખાન ફિલ્મ લાઇન સાથે સંકળાયેલા હતા ને ઘણા પ્રોડ્યુસર અને ડાયરેક્ટરોને ઓળખતા હતા. એમણે જસવંતભાઈને 2 રૂપિયાવાળી પેન અને 10 રૂપિયાવાળી નોટબુક આપી ને કહ્યું કે નરસિંહ ચૌહાણ નામના એક ફિલ્મ પ્રોડ્યુસર ફિલ્મ બનાવવા માંગે છે. આ ફિલ્મની કથા અને ગીતો તમારે લખવાના છે. ગાંગાણી પરિવારમાં હરખની હેલી છવાઈ ગઈ. જસવંતભાઈએ કથા અને ગીતો લખવામાં લોહી રેડી દીધું. જસવંતભાઈના શબ્દોમાં કહીએ તો તેમના માટે આ તક એક સાધના હતી. કારણ કે જ્યારે આ કામ મળ્યું ત્યારે ઘરના કમાઉ સભ્ય રાજુભાઈ હાથમાં તકલીફ ઊભી થતા અમદાવાદની એક હોસ્પિટલમાં દાખલ થયેલા. જસવંતભાઈએ હોસ્પિટલમાં બેઠા બેઠા ફિલ્મની કથા અને ગીતો લખવાનું ચાલુ કરી દીધું. ફિલ્મનું નામ હતું વીર બાબાવાળો. નરેશ કનોડિયા, ફિરોજ ઈરાની અને અરવિંદ ત્રિવેદી અભિનીત આ ફિલ્મે જસવંતભાઈને બહુ મોટો બ્રેક આપ્યો ને કાઠિયાવાડમાં 1989માં આ ફિલ્મ ખૂબ ચાલી. જસવંતભાઈનો ધમાકેદાર ડેબ્યુ થયા પછી ફિલ્મ પ્રોડ્યુસરો 4 ચોપડી પાસ જસવંતભાઈને ગોતતા ફરવા લાગ્યા. ફિલ્મ થિયેટરમાં તો ચાલી પણ આજની તારીખમાં યુટ્યુબ ઉપર પણ જોવાઈ રહી છે અને 2 મિલિયન વ્યૂઝ મેળવી ચૂકી છે. જોતજોતામાં જસવંતભાઈએ મહેંદી, લીલી ને રંગ રાતો, વાદળને કાંઠે, પરભવની પ્રીત જેવી અનેક સફળ ફિલ્મોમાં કથા અથવા ગીતો લખ્યા અને જસવંતભાઈ ગુજરાતી સિનેમામાં એસ્ટાબ્લિશ થઈ ગયા. પણ જસવંતભાઈને સૌથી વધારે પ્રસિદ્ધિ અપાવી તેમની મેગા હિટ મૈયરમાં મનડું લાગતું નથી ફિલ્મે. જ્યારે ગુજરાતી ફિલ્મો 10-12 લાખ રૂપિયામાં બની જતી ત્યારે જસવંતભાઈની આ ફિલ્મ 1 કરોડ અને 40 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ હતી. લગભગ 50 થિયેટરોમાં આ ફિલ્મે ગોલ્ડન જ્યુબિલી ઉજવી હતી. હિન્દી ફિલ્મ જગતના મોટા નામ સૂરજ બળજાતિયાએ આ ફિલ્મ 16 વખત જોઈ અને તેના ઉપરથી વિવા નામની હિન્દી ફિલ્મ બનાવી હતી. રાજકોટની એક ટોકીજમાં આ ફિલ્મ ચાલતી હતી અને બીજી ટોકીજમાં શોલે ફિલ્મનું કલેક્શન 4 લાખ રૂપિયા હતું જ્યારે આ ફિલ્મનું કલેક્શન 8 લાખ. જસવંતભાઈએ આગળ જતા પોતાની કંપની બનાવી જેમાં બનેલી કુલ 10 ફિલ્મોમાંથી 9 સિલ્વર જ્યુબિલી ફિલ્મો છે. તેમણે લખેલા 400 ગીતોમાં બધા ગીતો સુપરહિટ નીવડ્યા છે. બેસ્ટ પ્રોડ્યુસર, ડિરેક્ટર એન્ડ લિરિક્સ કમ્પોઝર તરીકે તેમને કુલ 68 એવોર્ડ મળી ચૂક્યા છે. હવે તેઓ નવા ટેલેન્ટને આગળ લાવવાનું કામ કરી રહ્યા છે. આગળ વધવું હોય તો આત્માના અવાજને સાંભળજો. બાકી રાજકારણીઓ પોતાના પકોડા તળવા માટે તમને પકોડા વેચવાના ધંધા કરવાનું જ કહેવાના છે. નમસ્કાર.